અહીંયા ઉપસ્થિત દરેકે દરેક ભાઈઓ તથા બહેનોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. અને મારે પણ કાજલબેન જેવું જ છે. જો હું કંઈક બોલીશ, કારણ કે બોલવાનું મારું કામ નથી. જરાય હું પ્રોગ્રામમાં પણ કોઈ દિવસ બોલતી નથી. ખાલી ખોટું કોઈ આડાવડું થઈ જાય તો બહુ લોચા થઈ જાય. મીડિયા વાળા પણ અહીંયા ઉપસ્થિત છે. પણ વિક્રમભાઈ પ્લીઝ ઉભા થાય, કારણ કે હું વિક્રમભાઈ ની સાથે છું. વિક્રમભાઈ જે સમાજ માટે, જે કલાકારો માટે એમને અવાજ ઉઠાવ્યો છે, એમાં હું એમની સાથે છું. અને વિક્રમભાઈ ને હું કહેવા માંગુ છું કે આમે બજારમાં ચાલવું હોય ને તો ઠાકોરો સિવાય ભાઈ ઉદ્ધાર જ નહીં. એટલે ખાલી ખોટું અમારા ઠાકોર સમાજને કે ઠાકોર સમાજના કોઈ કલાકારોને ઇગ્નોર કરવો નહીં. કોઈ પણ ફંક્શન હોય, મારા જ્યાં જ્યાં પણ પ્રોગ્રામ હોય ને વિક્રમભાઈ નો પગ પડે ને ત્યાં આજુબાજુ વાળાને ખબર પડે કે ભાઈ ના કોઈ આવ્યું છે. અને કોઈ કલાકાર હોય, કીધું ને કે બજારમાં ચાલુ હોય તો ઠાકોર સમાજ વગર ઉદ્ધાર નથી. માટે અમારા ઠાકોરોને ઇગ્નોર કરવાનું રહેવા દો. શું કેવું? અને આ કઈ હસી મજાકમાં લેવાની વાત નથી. અમે કલાકારો જ્યાં પણ સમાજને અમારી જરૂર પડી છે ત્યાં ત્યાં અમે કલાકારો સમાજના સપોર્ટમાં ઉભા રહ્યા છે. અને આજે અમને કલાકારોને સમાજની જરૂર પડી છે. માટે પ્લીઝ આખા સમાજને હું નમ્ર વિનંતી કરું કે અમારા કલાકારોના સપોર્ટમાં જરૂરથી ઉભા રહેજો. જય માતાજી. ત્યારબાદ કૃષ્ણાબેન પંડ્યાને કહીશ કે કૃષ્ણાબેન પંડ્યા અને બેનો થોડી સ્ટેજ એવું છે એટલે પોતાની જગ્યા પરથી પોતાની જગ્યા પર પેલા તો જય માતાજી. બસ મારું તો એટલું જ કહેવું છે કે હવે બધા કલાકારો છીએ, બધા ઠાકોર સમાજ ના આગેવાનો બધા બેઠા છે. અમે બધા વિક્રમભાઈ ના સાથે છીએ અને હંમેશા રહેવાના. બોલો ઠાકોર સમાજ ની. ખૂબ આભાર. અહીંયા ઉપસ્થિત દરેકે દરેક ભાઈઓ તથા બહેનોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. અને મારે પણ કાજલબેન જેવું જ છે. જો હું કંઈક બોલીશ, કારણ કે બોલવાનું મારું કામ નથી. જરાય હું પ્રોગ્રામમાં પણ કોઈ દિવસ બોલતી નથી. ખાલી ખોટું કોઈ આડાવડું થઈ જાય તો બહુ લોચા થઈ જાય. મીડિયા વાળા પણ અહીંયા ઉપસ્થિત છે. પણ વિક્રમભાઈ પ્લીઝ ઉભા થાય, કારણ કે હું વિક્રમભાઈ ની સાથે છું. વિક્રમભાઈ જે સમાજ માટે, જે કલાકારો માટે એમને અવાજ ઉઠાવ્યો છે, એમાં હું એમની સાથે છું. અને વિક્રમભાઈ ને હું કહેવા માંગુ છું કે આમે બજારમાં ચાલવું હોય ને તો ઠાકોરો સિવાય ભાઈ ઉદ્ધાર જ નહીં. એટલે ખાલી ખોટું અમારા ઠાકોર સમાજને કે ઠાકોર સમાજના કોઈ કલાકારોને ઇગ્નોર કરવો નહીં. કોઈ પણ ફંક્શન હોય, મારા જ્યાં જ્યાં પણ પ્રોગ્રામ હોય ને વિક્રમભાઈ નો પગ પડે ને ત્યાં આજુબાજુ વાળાને ખબર પડે કે ભાઈ ના કોઈ આવ્યું છે. અને કોઈ કલાકાર હોય, કીધું ને કે બજારમાં ચાલુ હોય તો ઠાકોર સમાજ વગર ઉદ્ધાર નથી. માટે અમારા ઠાકોરોને ઇગ્નોર કરવાનું રહેવા દો. શું કેવું? અને આ કઈ હસી મજાકમાં લેવાની વાત નથી. અમે કલાકારો જ્યાં પણ સમાજને અમારી જરૂર પડી છે ત્યાં ત્યાં અમે કલાકારો સમાજના સપોર્ટમાં ઉભા રહ્યા છે. અને આજે અમને કલાકારોને સમાજની જરૂર પડી છે. માટે પ્લીઝ આખા સમાજને હું નમ્ર વિનંતી કરું કે અમારા કલાકારોના સપોર્ટમાં જરૂરથી ઉભા રહેજો. જય માતાજી. ત્યારબાદ કૃષ્ણાબેન પંડ્યાને કહીશ કે કૃષ્ણાબેન પંડ્યા અને બેનો થોડી સ્ટેજ એવું છે એટલે પોતાની જગ્યા પરથી પોતાની જગ્યા પર પેલા તો જય માતાજી. બસ મારું તો એટલું જ કહેવું છે કે હવે બધા કલાકારો છીએ, બધા ઠાકોર સમાજ ના આગેવાનો બધા બેઠા છે. અમે બધા વિક્રમભાઈ ના સાથે છીએ અને હંમેશા રહેવાના. બોલો ઠાકોર સમાજ ની. ખૂબ આભાર.